અને આજે આપણે આપણા ઇન્ટરવ્યુ ટ્રેનિંગ પ્રોગ્રામમાં થર્ડ સેશન ભજવાયા છીએ અને આપણે આપણી પ્રોફાઇલને ધીમે ધીમે બિલ્ડ કરી રહ્યા છીએ. એસેન્શિયલી આપણો પર્પઝ શું છે કે આ બધી જ માહિતી તમને લોકોને છે. તમે લોકો એક દિવસમાં કે એક સેશનમાં પણ હું આ બધું કહી શકું, પણ એમાં પ્રોબ્લેમ એ આવે કે તમે કાં તો અમુક પોઈન્ટ સ્કીપ કરો, બરાબર, આઈધર તમે તમે પોતાની અમુક વસ્તુઓને ડિટેલમાં ના જાઓ, અમુક સફિશિયન્ટ ટાઈમ ના આપો અને હરીમાં તમે તમારો આખું કેસ આખી પ્રોફાઇલ બગાડો, રાઈટ. સો ધેટ્સ વાય આઈ એમ ટેકિંગ ધીસ સ્લો ગ્રેજ્યુઅલ એપ્રોચ. એટલા માટે કહું છું ડેઇલી ટાસ્ક કરજો, that will be much more beneficial. ચલો આજે આપણું ટાર્ગેટ છે અન્ડરસ્ટેન્ડિંગ વાય, બરાબર. ઇન્ટરવ્યુઝમાં એક બહુ મોટો સેક્શન ઓફ ક્વેશ્ચન્સ, બરાબર, is focused on why, બરાબર. Always try to understand what, બરાબર, how and why. વોટ હંમેશા પ્રી એક્ઝામમાં જોવા મળે. લોઅર લેવલની પ્રી એક્ઝામ્સમાં વોટ પર જ ક્વેશ્ચન હોય જનરલી. વોટ એન્ડ હાઉ ટાઈપના ક્વેશ્ચન હાયર લેવલની પ્રીમાં પણ જોવા મળે. હાઉ લેવલના ક્વેશ્ચન જનરલી મેઇન્સમાં જોવા મળે. આવું કેમ થાય છે, કેવી રીતે થાય છે, શું કરશો, કેમ કરશો, રાઈટ. બટ વાય, તમે શું કરશો, કેમ કરશો, વિથ રીઝનિંગ will be again prevalent in mains as well as interviews. રાઈટ. સો ઇન્ટરવ્યુઝ મોટા ભાગના લોકો એમ સમજે કે મને વધુ આવડતું હોય. નો, ખાલી એના પર આખી ટેસ્ટ નથી હોતી. તમારું સિલેક્શન થાય છે, તમે આઈધર મેથોડોલોજી પૂછે, સિસ્ટમ પૂછે કે કોઈ બીજી પ્રેક્ટિકલ વાત પૂછે એ કહો, અથવા તો તમે વાય વિશે જણાવો કે કેમ આવું કરવું જોઈએ, તમે શું કરશો, રાઈટ. સો આજે આપણે કેટલાક એવા ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ મૂકશું, પછી એકાદ સેશન આપણે અમુક સિનારીઓસ પર રાખશું ખાલી, કે જેથી તમારું મગજ ખુલે કે ઇન્ટરવ્યુમાં એકદમ અનસર્ટેન ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ હોય એને તમે કઈ રીતે હેન્ડલ કરી શકો. સો એસેન્શિયલી આજે આપણે સમજવાનું છે વાય, બરાબર. ઘણી વાર તમને પૂછે, ફોર એક્ઝામ્પલ મેં પહેલું તમને વાય શીખવાડ્યું હતું કે વાય હેવ યુ ડન ઇન એજ્યુકેશન. તમારા એજ્યુકેશન પ્રોફાઇલિંગમાં તમારે કામમાં આવે. કેમ તમે એન્જિનિયરિંગ લીધું? હવે સાચો જવાબ ના આપે, ધક્કો મારીને પપ્પાએ મોકલી દીધા, બરાબર. ધેટ ડઝન્ટ વર્ક એફિશિયન્ટલી. સો ધેન દેર ઇઝ વાય, બરાબર, કે કેમ તમે આ ગ્રેજ્યુએશન ફિલ્ડ કેમ લીધી, તમે કઈ જોબમાં પહેલા કામ કર્યું, કેમ કામ કર્યું, કેવો અનુભવ રહ્યો, that is how was your experience. But always you can see the nature of questions you will face in the interview majorly will be type of what, how and why, but a very little will be focus will be on what. ઠીક છે. ચલો, અને આજે હું તમને એક બે સવાલ પણ આપીશ જેને તમે આન્સર્સ પ્રિપેર કરજો. સો બીજો એક સવાલ આપે કે વાય યુ આર વર્કિંગ ઇન ધીસ ફિલ્ડ, વાય યુ વોન્ટ ટુ ચેન્જ, કેમ, તમને કેવો અનુભવ રહ્યો, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ, રાઈટ. તમે જુઓ ક્વેશ્ચનનું નેચર જ તમને અહીંયાથી ખબર પડી જશે, રાઈટ. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, વી આર ઓલવેઝ થિંકિંગ કે સામેવાળા વ્યક્તિને શું જોઈએ છે, અને એ તમારા ખાલી એક્શન્સમાં ઇન્ટરેસ્ટેડ નથી, તમે એ વિચાર કેમ કરો છો એના પર ઇન્ટરેસ્ટેડ છે, બરાબર. તો આજે આપણે એક બે કેસ ડિસ્કસ કરીએ. ધ કેસીસ આર એક્ઝેક્ટલી ડાયલેમા, બરાબર. એક ક્લાસિકલ ડાયલેમાસ છે. હું તમને આજે સિનારીઓ આપું છું, બે અથવા તો એક સિનારીઓ ડિપેન્ડિંગ ઓન ટાઈમ. ચલો એક સિનારીઓ આજે ડિસ્કસ કરીએ. હું ક્વેશ્ચન આપીશ અને તમારે મને એનું સોલ્યુશન કહેવાનું છે, બરાબર. એક કેસ છે, એની અંદર બે સિચ્યુએશન છે. જેને જવાબ ખબર હોય તો પણ એ લોકો ન્યુટ્રલી વિચારી, નથી ખબર તો ગૂગલ સર્ચ ના કરે, બહુ ફેમસ છે. સિચ્યુએશન 1, સિચ્યુએશન 2, બરાબર. આ ઇથિક્સનો કેસ સ્ટડી છે, પણ હું તમારો પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ માટે પૂછું છું કે તમે આમાં કોઈ પણ પ્રકારના રેફરન્સ મટીરિયલ વગર ઓનેસ્ટલી તમારો ઓપિનિયન શું છે મને કહેજો, ઠીક છે. આ એક રોડ છે, આ તમારી ગાડી છે, રાઈટ. તમે એ ગાડીમાં જઈ રહ્યા છો અને ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે, બ્રેક હેઝ ફેલ્ડ. બંને સિનારીઓમાં એટલે સુધી સિનારીઓ કોમન છે, અલગ થશે ત્યાં હું તમને કહીશ. બ્રેક ગાડીની ફેલ થઈ ગઈ છે અને ગાડીની સ્પીડ તમારી 100 કિલોમીટરની છે. અચાનક જ નીચે ઢાળ આવે છે, રોડ એકદમ નીચે જવા માંડે છે, ઠીક છે. સો ધીસ ઇઝ ધી રોડ, અહીંયા ઢાળ આવ્યો, આ તમે ઢાળમાં છો, તમારી ગાડી આમ જઈ રહી છે, બરાબર. તમારી ગાડીની સ્પીડ આ બાજુ જઈ રહી છે, રાઈટ, ધીસ ડાયરેક્શન. 100 કિલોમીટર્સની સ્પીડ છે એટલીસ્ટ, વધી રહી છે, ઘટી નથી રહી. બ્રેક ફેલ છે, બરાબર. તમે મરો એવો કોઈ ચાન્સ નથી કારણ કે આગળ રોડ સીધો છે અને ધીમે ધીમે સ્મૂથ થાય છે, તમને કોઈ વાંધો નથી, રોડ પર ટ્રાફિક નથી. ઓલ ઓફ અ સડન તમને એક આવો ટર્નિંગ દેખાય છે, નાનું કેડી,
અને પ્રોબ્લેમ અહીંયા છે 1 2 3 4 ચાર મજૂર દિવસનું કામ પતાવી અને અહીંયા પોતાનું જમવાનું લઈ અને બેઠા છે. તમારું અહીંયાથી ડિસ્ટન્સ માંડ 30 મીટર છે જ્યારે તમને આખી ઘટના દેખાય છે. 30 40 મીટર કે 50 મીટર કે 100 મીટર માની લો. મતલબ રિએક્શન ટાઈમ ઇઝ 2 3 5 સેકન્ડ્સ. બરાબર. તમારે મને કહેવાનું છે વોટ ડિસિઝન યુ વિલ ટેક, રાઈટ? સો અહીંયા ચાર વ્યક્તિ બેઠા છે, મજૂર છે, રોડ પર બેસીને ખાવા બેઠા છે, એન્ડ ઇન ઓલ પ્રોબેબિલિટી યુ વિલ ક્રશ ધેમ. તમે કોઈ સ્ટીયરિંગ જેમ જવા દેશો તો એ ચારે ચાર મરી જશે, રાઈટ? પણ બીજો એક ઓપ્શન એ છે કે આ રોડ અહીંયા નહીં, એક્ઝેક્ટ અહીંયા છે, જસ્ટ એની પહેલા આ એક સાઈડમાં રોડ જાય છે, એ પણ આગળ સેફ થઈ જાય છે, થોડો પતલો રોડ છે, પણ તમને ભરોસો છે કે અહીંયાથી બી વળી શકાય એમ છે, તો 4 જણ બચી જશે. પણ અહીંયા બરાબર એક વ્યક્તિ રમે છે, એક દાદા છે, સે માની લો 60 વર્ષના છે, 60 યર્સના એક દાદા છે, બરાબર. એ ચાલતા ચાલતા થાકી ગયા એટલે અહીંયા બેઠા છે, રોડ પર સાઈડમાં બેઠા છે, પણ રોડ સાવ પતલો છે, એટલે તમે જશો તો એ દાદા ઉડી જ જશે, બરાબર. રોડ પર એક ગાડી જાય એટલી પણ જગ્યા માંડ છે, સો દાદા ઇન ઓલ પ્રોબેબિલિટી વિલ બી સ્ટક અવે, ઉડી જશે, બરાબર. આ ચાર છે અરાઉન્ડની એજ 20 25 વર્ષના ચાર મજૂર છે, છોકરાઓ, ફેમિલીઝ છે બધાની, બરાબર. અને આ સિચ્યુએશન છે, ઠીક છે. યુ હેવ ટુ ટેલ મી ઇન ધીસ સિચ્યુએશન what will be your decision and why. ઠીક છે, ઠીક છે, કરેક્ટ. તમે શું કરશો? યુ હેવ ટુ ચોઇસીસ. હવે આમાં કોઈ થર્ડ ડિગ્રી ના લાવતા કે હું બહાર નીકળીને બ્રેક મારી દઈશ, સુપરમેનને બોલાવીશ. ગીવ રિયલિસ્ટિક આન્સર્સ. Only two things you can do. Either you can dive straight and kill four, or you can turn and kill one. બરાબર? What will you do and why? You are not supposed to answer right now. You are supposed to give in your writings. ઠીક છે? બને એટલું તમારું રાઇટિંગમાં ક્લિયર જેટલું થાય એ રીતે વર્ણનાત્મક રીતે ડિટેલમાં લખજો. ક્લિયર? ચલો, ધીસ ઇઝ સિનારિયો 1. ધીસ ઇઝ સિનારિયો 2. તમે ડોક્ટર છો, ઠીક છે? તમારી જોડે આમાં બે ચોઇસ, ડ્રાઈવ સ્ટ્રેટ ઓર ટર્ન એન્ડ કિલ વન, સ્ટ્રેટ એન્ડ કિલ ફોર. વાય? સેકન્ડ સિનારિયો ફાસ્ટ ફોરવર્ડ. તમે ડોક્ટર છો, તમે એક્સપર્ટ છો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં. શેમાં? ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં, ઠીક છે. અને તમે શું કરી રહ્યા છો? તમે લોકોને ઓર્ગનમાં આખા વર્લ્ડમાં તમે ફેમસ છો. તમારી જોડે 4 બાળકો છે, 4 કિડ્સ, બરાબર. જેને બોડીમાં અમુક અમુક પાર્ટ, એકની કિડની ખરાબ છે, એકને લીવરમાં એટલે લીવરનો ઇશ્યુ છે, કિડની લીવર કરતું, એકને કોઈ ફેફસામાં બીમારી છે, એકને કોઈ બીજું ક્રિટિકલ બોડી અંદર હાર્ટનો ઇશ્યુ છે. ટૂંકમાં 4 જણને 4 બોડી પાર્ટ્સ ખરાબ છે. કિડ્સ બહુ હોપફુલ છે. એમાં એક છોકરો તો બહુ જ બ્રિલિયન્ટ છે, મતલબ કે એને સૌથી નાની એજમાં મોસ્ટ જીનિયસ, એનું આઈક્યુ 190 પ્લસ છે અને એકદમ ખતરનાક પ્રોફાઇલ છે. એક વળી અબજોપતિનું છોકરું છે અને બધું જ છે, રાઈટ? હવે 4 બાળકો છે, એક વળી ગરીબ પરિવારનું છોકરું છે, પણ એની જોડે આખું ભવિષ્ય છે. એજ ચારેયની અરાઉન્ડ 4 થી 9 વર્ષની વચ્ચે છે, બરાબર. અને આ ઓર્ગન નહીં મળે તો વિધિન અ મંથ મોર ઓર લેસ બધાની ડેથ થઈ જશે, ઠીક છે. ધીસ ઇઝ વન સિનારિયો. હવે તમે ડોક્ટર છો, તમને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ છે ને એ લોકોનું બ્લડ ગ્રુપ એ નેગેટિવ છે. ઇટ્સ વેરી વેરી રેર, ક્યાંય મળતું નથી. મળે તો પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે સામાન્ય વ્યક્તિ ડેમેજ ન થયેલા હોય એ જરૂરી છે. ઓન અ ફાઇન ડે તમારો આ સિચ્યુએશન છે, તમે આ એક્સપર્ટ છો અને તમે ચિંતામાં છો કે આ ચારને બચાવવા કઈ રીતે. ઓલ ઓફ અ સડન એક યંગ છોકરો, બરાબર, જેનો આજે હેપી બર્થડે છે, ઠીક છે, જેનો આજે હેપી બર્થડે છે, અને એના મગજમાં કોઈ કભી કભી દિલ મેં ખ્યાલ આયા કે ભાઈ મારે બર્થડે ના દિવસે કંઈક સારું કામ કરવું છે, ઠીક છે. તો એ આવે છે, તમે એનું બ્લડ ચેક કરો, બ્લડ ડોનેશન માટે, ઠીક છે. શેના માટે આવે છે? બ્લડ ડોનેશન માટે. અને તમે આવે છે અને તમને મળે છે, તમે કહો ભાઈ આમ તો હું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વાળો છું, પણ આજે મારી જોડે કંઈ કામ નથી, લાવો હું જોઈ લઉં, તમારું હેલ્થ ચેકઅપ કરીને ચેક કરી લઉં. ખબર પડે છે બ્લડ ગ્રુપ એ નેગેટિવ છે, એના ચારેય ઓર્ગન પ્રોપરલી વર્ક કરે છે, રાઈટ? હવે this is where your choice is. The choice is exactly the same. Either you do nothing and 4 people will die, do nothing and 4 people will die, અથવા તો તમે એટલા એક્સપર્ટ છો,
તમે એની મેડિકલ કન્ડિશન થોડી ક્રિટિકલ બતાવી, उसको टपका डालो, કોઈને ખબર બી નહીં પડે કે ભાઈ અરે આની હેલ્ધી લાગતો તો પણ એની અંદર આવું કંઈક હતું ને એટલા માટે આ થયું. પછી એના પરિવારને કન્સલ્ટ કરી અને એ સારા નો મીડિયમ ફેમિલી છે, તમે થોડા પૈસા આપો તો સમજી જાય એવા છે, એવું કઈ બહુ વાંધો નથી એને ને એના ફેમિલીમાં. અનમેરિડ છે એટલે બીજા કોઈ કન્સિક્વન્સીસ પણ નથી. બરાબર. અને જો તમે આ વ્યક્તિને કોમ્પ્રોમાઇઝ કરો તો 4 વ્યક્તિ બચે એમ છે. સો યોર ક્વેશ્ચન ફોર ધ ડે in case 2 is again the same, what you will do in this scenario. ઠીક છે. સો તમારે બે કેસમાં તમારા જેટલા લોકો આપણે ઇન્ટરવ્યુ વાળા છે, તમારે બંને કેસમાં કેસ 1 એન્ડ 2 હું ફોર્મ બનાવીને હમણાં મૂકી દઈશ. તમારે બંને કેસમાં આન્સર આપવાના છે. તમારો આન્સર સબમિટ કરવાનો છે. એન્ડ યોર આન્સર હેઝ ટુ બી ઇન કેસ 1 ડ્રાઈવર્સ ડાયલેમા. ઠીક છે. અને બીજું ડોક્ટર્સ ટ્રબલ. ઠીક છે. આ બંને કેસને આપણે નામ બી પાડી દીધા. રાઈટ. સો યુ હેવ ટુ જસ્ટિફાઈ what you will do, but you will have to justify in more detail why. Correct? The way you will answer and your answer will tell us a lot of things. કાલે આપણે આનું ફોલોઅપ સેશન લઈશું જે આ કેસને ડિસ્કસ કરીશું. રાઈટ, કેસ ડિસ્કસ કરીશું, બટ આઈ વિલ મેક શ્યોર કે એટલા જ લોકો જોઈન થાય જેણે આ કેસ સોલ્વ કરેલો છે. બરાબર. સો ઇફ યુ આર કમિંગ ટુમોરો, આઈ વિલ ચેક એન્ડ વેરીફાઈ ઇફ યુ હેવ ડન ધ કેસ. યુ વિલ બી વેલકમ. ઠીક છે. સો ઇન્ટરેસ્ટિંગ. હોપફુલી તમને આજે હાફ પોર્શન શીખવાડ્યું, બટ આઈ એમ એક્સપ્લેનિંગ યુ વાય. તમે શું ડિસિઝન લેશો એના કરતા એવું કેમ કરશો એ બહુ ક્રિટિકલ છે. કેમ ક્રિટિકલ છે जानने के लिए देखते रहिए नेक्स्ट सेशन. ठीक है. So hopefully we are trying to make the process interesting and yet we are trying to cover all the critical aspects. Hopefully you are learning the things. Keep learning, keep enjoying. Bye bye, take care. સરસ તૈયાર થાઓ, સરસ ઇન્ટરવ્યુ આપણે કાઢીએ. ઠીક છે. ચલો, bye bye, take care.